ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच बलं बलवतां चाहम् कामरागविवर्जितम्
છેલ્લા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ કહ્યું, મત્ત એવેતિ તાન વિદ્ધિ તાન સાત્વિકા રાજસા તામસાહ ભાવાહ મત્તઃ એવ. મારામાંથી જ આ ત્રિગુણ ભાવ પદાર્થ જે છે એ ઉત્પન્ન થયેલ છે. સમગ્ર સૃષ્ટિ ત્રિગુણાત્મિકા છે. સત્વ, રજસ અને તમસનું સંમિશ્રણ છે. સૃષ્ટિના દરેક પદાર્થ આ ત્રણ ગુણમાંથી જ ઉત્પન્ન થયેલ છે, ત્રણેયથી યુક્ત છે. અને ભગવાન કહેશે કે સર્વ ત્રિગુણાત્મક પદાર્થને મત્તઃ એવ વિદ્ધિ, મારામાંથી જ ઉત્પન્ન થયેલા જાણ. તો ભગવાન અહીંયા પોતાના સવિશેષ સગુણ સ્વરૂપનું નિરૂપણ અર્જુનની સમક્ષ કરી રહેલા છે. બુદ્ધિર બુદ્ધિમતામસ્મિ તેજસ તેજસ્વિનામહમ બલમ બલવતામ ચાહમ કામરાગ વિવર્જિતમ. આજે ભગવાને બધું દર્શાવ્યું એ સર્વનું પ્રયોજન છે કે જીવ જાણે સર્વત્ર એક જ પરમાત્મા વ્યાપ્ત છે. આ સમસ્ત જગત અજ્ઞાન દ્રષ્ટિથી ઈશ્વરની માયા છે, જ્ઞાન દ્રષ્ટિથી એ ઈશ્વરની કાયા છે. જ્યારે હું સત્યને સમજી લઉં તો જગતનો અણુએ અણુ એ ભગવત સ્વરૂપ છે. ન સમજું તો સમસ્ત જગત મારા માટે માયા સ્વરૂપ છે કે જે મને અનેક પ્રકારે ચક્કર ખવડાવે છે. ગીતા ઉપદેશનું પ્રયોજન છે, ભગવાન કૃષ્ણ જીવને દ્રષ્ટિ આપવા માંગે છે કે તું જે કંઈ પણ જુએ છે, સાંભળે છે, સ્પર્શ કરે છે, અનુભવે છે એ સર્વ રૂપે પરમાત્મા જ વ્યાપ્ત છે. જ્યાં પણ તું વિચાર કરીશ તો તું મારું દર્શન કરી શકીશ. થોડી શુદ્ધ બુદ્ધિથી, તટસ્થ બુદ્ધિથી, સ્વસ્થ બુદ્ધિથી જો તું જગતનું દર્શન કરીશ તો તને જગતની જગ્યાએ જગદીશના દર્શન થશે. જગન્નાથ જ જગત રૂપે અભિવ્યક્ત થયેલ છે. તો સર્વત્ર આ ઈશ્વર બુદ્ધિ એ અહીંયા આપવામાં આવતા કૃષ્ણના ઉપદેશનું પ્રયોજન છે. એક એક વસ્તુ ભગવાન દર્શાવતા હતા. અંતે ભગવાનને થયું કે કેટલાનું નામ લઉં, માટે ભગવાને કહી દીધું કે જે કોઈ પણ સાત્વિક, રાજસિક, તામસિક જે પણ પદાર્થો છે એ બધા જ મારામાંથી જ આવેલા છે, મદરૂપ જ છે. આ પ્રમાણે જ્યારે ભગવાન કહે તો સ્વાભાવિક જ અર્જુનના મુખ ઉપર પ્રશ્ન થયો હશે કે પ્રભુ, જો બધું જ ઈશ્વર જ હોય, બધું જ પરમાત્મા જ હોય, તો પછી બધા એને કેમ જાણતા નથી? બધા શા માટે સમજી નથી લેતા કે આ ઈશ્વર જ છે? બધાને કેમ ખબર નથી પડતી કે આ જગત રૂપે પ્રભુ જ અભિવ્યક્ત થયેલા છે? દરેક ઈશ્વરનો અનુભવ કેમ નથી કરતા? આવો જ્યારે ભાવ અર્જુનના મુખ ઉપર પ્રગટ થયેલો ભગવાનને દેખાયો તો ભગવાન પણ પોતાના તરફથી જાણે કે એક પ્રકારનો આક્રોશ, વ્યથા વ્યક્ત કરે છે કે હું જ છું સર્વત્ર અને છતાં પણ જીવ મને જાણતો નથી. નામરૂપાત્મક જગતમાં એટલો બધો મોહિત થઈ ગયેલો છે કે જેના પરિણામે એનું અધિષ્ઠાન, એના આત્મા સ્વરૂપ સારભૂત એવો જે હું છું એને એ જાણતા નથી. તો ભગવાન શંકરાચાર્યજી મહારાજ આ શ્લોકની સરસ સંગતિ આપતા કહે છે
કે ભગવાન જે છે એ પણ એક પ્રકારનો આક્રોશ, અનુકંપા વ્યક્ત કરે છે કે હું જ છું સર્વત્ર અને છતાં પણ જીવ મારી સામું જોતો નથી. મોહિતમ નાભિજાનાતિ એવં ભૂતમ પરમેશ્વરમ. પરમેશ્વર પરમાત્મા કે જે પરમેશ્વર નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપમ, ચૈતન્ય સ્વરૂપથી, નિર્ગુણ નિરાકાર સ્વરૂપથી જે નિત્ય શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે. સર્વભૂતમાત્માનમ, જે સર્વભૂતોના આત્મા સ્વરૂપ છે. દરેકના અહમ રૂપે, આત્મા રૂપે આ પરમાત્મા જ રહેલા છે કે જે નિર્ગુણ નિરાકાર ચૈતન્ય સ્વરૂપે છે. અને એ જ પરમાત્માની અભિવ્યક્તિ, વિવર્ત અભિવ્યક્તિ આ સમસ્ત જગત છે. અને છતાં પણ એવા પરમાત્માને જીવ જાણતો નથી. એટલું જ નહીં, પરમાત્માનું જ્ઞાન જે છે એનું ફળ પણ મહાન ફળ છે. એવું નથી કે ઈશ્વરને જાણવાથી હાથમાં કંઈ આવવાનું નથી માટે જાણવા નથી, કંઈ લાભ નથી માટે એને જાણવું નથી, એવું નથી. બલ્કે ઈશ્વર જ્ઞાનનું મહાન ફળ છે. અને ફળ શું છે? ભાષ્યકાર કહેશે સંસાર દોષ બીજ પ્રદાહ કારણમ. મારું જ્ઞાન જે છે એ કેવું છે? સંસાર દોષરૂપી જે બીજ, અવિદ્યા, અજ્ઞાન જે છે એને ભસ્મીભૂત કરનાર છે. તો જ્ઞાન જે છે એ અવિદ્યા, માયાને ભસ્મીભૂત કરનાર છે. અને છતાં પણ મામ ન અભિજાનાતિ જગત ઇતિ અનુક્રોશમ દર્શયતિ ભગવાન. છતાં પણ આ જગત, જગત એટલે કે જગતના જીવો મને જાણતા નથી. એ પ્રમાણે અનુક્રોશમ દર્શયતિ ભગવાન. તો સ્વાભાવિક જ છે, જેવી રીતે મા બાપ જાણતા હોય બાળકનું હિત શેમાં છે, અને છતાં પણ બાળક જો એનો સ્વીકાર ન કરે ત્યારે મા બાપના અંતરમાં શું પ્રગટ થાય? આક્રોશ પ્રગટ થાય કે આટલું સમજાવું છું અને છતાં પણ સમજતો નથી, આટલું સરળ છે અને છતાં પણ સ્વીકાર કરતો નથી. તો જેવી રીતે માતા પિતાના અંતરમાં આક્રોશ પ્રગટ થાય છે, એવી જ રીતે અહીંયા ભગવાન શંકરાચાર્યજી કહે છે કે ભગવાન કૃષ્ણ પણ અનુક્રોશમ દર્શયતિ, એમના અંતરમાં પણ આક્રોશ એટલે કે એક પ્રકારની અનુકંપા જ એ પ્રમાણે પ્રગટ થાય છે. તો ભગવાન સ્વયં દર્શાવે છે કે મને જાણતા નથી જીવો, અને શા માટે નથી જાણતા એનું કારણ પણ આગળના શ્લોકમાં દર્શાવે છે. 13મો શ્લોક ફરી વાંચીએ. ત્રિભિર્ગુણમયૈર્ભાવૈઃ એભિઃ સર્વમિદં જગત મોહિતં નાભિજાનાતિ મામેભ્યઃ પરમવ્યયम्. જગત મોહિતમ, આખું જગત જે છે એ મોહિતમ, મોહને પામેલું છે. અને એટલા માટે મામ ન અભિજાનાતિ, મને જાણતું નથી. શેમાં મોહને પામેલું છે? ભગવાન દર્શાવે છે એભિઃ ત્રિભિઃ ગુણમયૈઃ ભાવૈઃ. આ 3 ગુણથી યુક્ત એવા પદાર્થોમાં, ભાવ એટલે પદાર્થો, કે જે પદાર્થો કેવા છે? ગુણોથી યુક્ત. કેટલા ગુણોથી યુક્ત? 3 ગુણોથી યુક્ત. અને બધા પદાર્થો કેવા છે? દરેક જીવને માટે એ પ્રત્યક્ષ માટે ભગવાન શબ્દ વાપરે છે એભિઃ એટલે કે આ બધા વડે, આ બધા ત્રિગુણાત્મક પદાર્થોથી. ઇદમ સર્વમ જગત મોહિતમ,
આ આખું જગત જે છે એ મોહિત થયેલું છે. મોહિત થયેલું છે એનો અર્થ મોહ શબ્દ મુહ વૈચિત્ય એવી ધાતુમાંથી આવેલો છે. એનો અર્થ થાય કે મોહ એટલે જે બુદ્ધિને વિપરીત કરી દે અથવા તો બુઠ્ઠી કરી દે. પરિણામે બુદ્ધિ સત્યનું દર્શન ન કરી શકે. જે દોષને, જે ખામીને બીજી વ્યક્તિ સ્પષ્ટ જોઈ શકતી હોય એને જ મોહિત વ્યક્તિ સમજાવવા છતાં પણ જોઈ શકતી નથી. વ્યવહારમાં આપણે જાણીએ છીએ, જ્યારે પણ કોઈ વસ્તુમાં, વ્યક્તિમાં મન મોહિત થાય ત્યારે એના કોઈ દોષ, ખામી દેખાતા નથી, બલ્કિ એના દોષ પણ એને ગુણ રૂપે દેખાય છે. તો જે ઉલટું દર્શન કરાવે, વિપરીત દર્શન કરાવે, જે બુદ્ધિને ફેરવી નાખે એને કહેવાય મોહ. પીત્વા મોહમયીમ પ્રમાદ મદિરામ ઉન્મત્ત ભૂતમ જગત. ભર્તૃહરિ કહે છે કે આખું જગત ઉન્મત્ત ભૂતમ, પાગલ થઈ ગયેલું છે. શેના આધારે? મોહમયીમ પ્રમાદ મદિરામ પીત્વા. મોહમયી એવી પ્રમાદ મદિરાનું પાન કરીને, શરાબ પીને, જેવી રીતે કોઈ વ્યક્તિ શરાબ પીવે તો એની હાલત એ પાગલ જેવી જ હાલત છે, જે સત્યનો વિચાર, સત્યાસત્યનો, ધર્માધર્મનો, સારા નરસાનો વિચાર કરી શકતી નથી. તો એવી રીતે આ પ્રમાદ કે મોહરૂપી મદિરા પણ એવી જ છે, જેના મગજમાં એ ઘૂસેલી છે, એને સત્યનું દર્શન કરવા દેતી નથી. ભગવાન કહેશે કે સમગ્ર જગત, ઇદમ સર્વમ જગત મોહિતમ. ક્યાંક ને ક્યાંક તો મન અટવાયેલું રહે જ છે. એને જ ફરી કહું છું કે ધોત્યું ક્યાંક તો દબાયેલું હોય જ, અને પરિણામે એ આગળ વધી શકે નહીં. તો ક્યાંક ને ક્યાંક ભરાઈ જાય છે, ક્યાંક ને ક્યાંક દબાઈ જાય છે, અને પરિણામે આગળનું કંઈ જોઈ શકાતું નથી. પછી એ કોઈ અન્ય વ્યક્તિ હોય, અન્ય વિષય હોય, કંઈ પણ હોઈ શકે. વિષય, વ્યક્તિ, પરિસ્થિતિ, આમાંનું કંઈ પણ હોઈ શકે કે જ્યાં જીવનું મન અટવાઈ જાય છે. પછી એનાથી આગળનું એ જોઈ શકતો નથી. ક્યારેક સ્થૂળ પદાર્થોમાં અટવાઈ જાય, અને ક્યારેક સંબંધોમાં અટવાઈ જાય, વ્યક્તિમાં અટવાઈ જાય, કે પછી આગળનું દર્શન જ થઈ શકતું નથી. એને કેટલું સમજાવવામાં આવે છતાં પણ એ આંખો એવી રંગાઈ ગઈ હોય રાગના રંગથી કે એમાં પછી બીજી કોઈ દર્શન કે બીજો કોઈ રંગ એમાં ચડતો નથી. તો દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક તો આવું આવી જ જતું હોય છે, અને એના કારણે જ એ આ માયાના ચક્કરમાં ફસાતો રહેતો હોય છે. જ્યાં અટવાઈ ગયો ત્યાંથી સમજી જવાનું કે માયાદેવીએ કંઈક બટન દબાવેલું છે, ત્યાં આપણે દબાઈ ગયેલા છીએ. તો એ માયાનું જોર બધા જ અનુભવ કરે છે. માટે જ ભગવાન આગળના શ્લોકમાં જ એને કહેવાના છે કે આ કેવી છે? દુરત્યયા. દુરત્યયા એટલે એનો પાર પામવું કઠિન છે. તો ત્રિગુણાત્મક જગત જે છે એ ત્રિગુણાત્મિકા માયાનું જ કાર્ય છે, માયાનો જ વિલાસ છે, માયાનો વિસ્તાર છે. અને એટલા માટે જ એમાં મોટા ભાગના જીવ જે છે એ અટવાઈ જાય છે. ક્યાંક ને ક્યાંક સ્થૂલ પદાર્થો, અને સ્થૂલ પદાર્થોથી કદાચ છૂટે તો પોતાના જ અંતરમાં ઉત્પન્ન થતા જે સૂક્ષ્મ પદાર્થો કે સૂક્ષ્મ ભાવો છે એમાં પણ એ અટવાઈ જાય છે. ક્યાંક ને ક્યાંક લોભ લાગી જાય, ક્યાંક ક્રોધ આવી જાય, ક્યાંક લાલચ લાગી જાય, ક્યાંક ઈર્ષા થઈ જાય, ક્યાંક અભિમાન આવી જાય. તામસ પદાર્થનું પણ અભિમાન હોય, રાજસનું પણ હોય, અને સાત્વિકનું પણ હોય. હું બહુ મોટો તપસ્વી, તો એ પણ શું છે? સાત્વિક અભિમાન છે. તો ક્યાંક ને ક્યાંક માયાના ગુણો જે છે એ મને ખેંચી લેતા હોય છે. ભગવાન આ સ્પષ્ટ દર્શન કરે છે. ઈશ્વરની દ્રષ્ટિથી એ સ્પષ્ટ રૂપે ઈશ્વર જોઈ શકે છે કે દરેક જીવ જે છે એ ક્યાંક ને ક્યાંક અટવાઈ ગયેલો છે.
માયાવીને છોડી અને માયાના શરણે એ ક્યાંક ને ક્યાંક હંમેશા આવી જ જતો હોય છે. તમે વિચાર કરો કે ઈશ્વરની દ્રષ્ટિથી જ્યારે ઈશ્વર જોતા હશે ત્યારે એને બધા જીવો કેવા દેખાતા હશે? એમની દ્રષ્ટિમાં સર્વ જગત, સમગ્ર જીવ કેવા છે? તો કે માયાના ચક્કરમાં ફસાયેલા છે. અને જે ઈશ્વર જાણે છે કે વસ્તુતઃ જીવ પોતાના પારમાર્થિક સ્વરૂપથી આ માયાથી પર છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ ચૈતન્ય ઘન આનંદ ઘન માત્ર છે. અને આનંદ ઘન જ શું કરે છે? રોદણા રૂવે છે. એ સ્વરૂપથી કેવો છે? આનંદ સ્વરૂપ છે. અને છતાં માયાના ચક્કરમાં આવીને શું કરે છે? આંસુ પાડે છે, બૂમબરાડા કરે છે, હાય હોય કરે છે, આમથી તેમ ચક્કર મારે છે, એવો ચક્રાવે ચડે, એવો ઘૂમે કે એના શાંત સ્વરૂપને જાણે કે ક્યાંય ભૂલી જાય છે. તો ઈશ્વર જાણે છે કે જીવનું વાસ્તવિક સ્વરૂપ તો આ જ છે. અને એ જ સ્વરૂપ હોવા છતાં પણ એમાં એ ઠરીઠામ થઈને બેસતો નથી અને માયાના ચક્કરમાં ઘૂમતો રહે છે. માટે ભગવાન અહીંયા કહેશે કે મોહિતમ નાભિજાનાતિ ઇદમ સર્વમ જગત. જગતના સર્વ જીવો ક્યાંક ને ક્યાંક મોહ પામેલા છે. અને મોહ પામેલા છે એટલા માટે જ જીવનમાં પ્રાયોરિટી પણ એ જ પ્રમાણેની રહેશે. જો બુદ્ધિ સ્વસ્થ હોય, સત્યનો વિચાર કરી શકતી હોય તો એના જીવનમાં પ્રાયોરિટી બદલાઈ જાય. પરંતુ જાણવા છતાં પણ બુદ્ધિ એમાંથી બહાર આવતી નથી. એ જ શું બતાવે છે? મોહથી ગ્રસ્ત છે. મોહગ્રસ્ત વ્યક્તિ બીજું કંઈ જોઈ શકતી નથી. ધૃતરાષ્ટ્રને કેટલું સમજાવવામાં આવ્યા હતા, દુર્યોધનને રોકો રોકો રોકો, પરંતુ એ પુત્ર મોહમાં દુર્યોધન કંઈ જોઈ શક્યા, ધૃતરાષ્ટ્ર જોઈ નહીં શક્યા અને સમગ્ર વંશનો નાશ થઈ ગયો. દુર્યોધનને રાજ્ય માટેનો લોભ, સત્તા માટેનો મોહ અને એના પરિણામે એને પણ કેટલું સમજાવવામાં આવ્યા. ઋષિ મુનિઓ, મહારથીઓ બધા સમજાવતા હતા અને છતાં પણ ફરી ફરીને દુર્યોધન ત્યાં જ આવીને ઉભો રહે, હું તમારું કંઈ સાંભળવાનો નહીં, હું તો યુદ્ધ કરવાનો, હું રાજ્ય આપવાનો નહીં. તો મહાભારત એક એવો ગ્રંથ છે કે જેમાં આપણી બધી મનોસ્થિતિઓ આપણને ખ્યાલ આવે. ક્યારેક ને ક્યારેક આપણામાં પણ ધૃતરાષ્ટ્ર પ્રગટ થતો હોય, દુર્યોધન પ્રગટ થતો હોય, ક્યારેક અર્જુન પણ પ્રગટ થાય, યુધિષ્ઠિર પણ પ્રગટ થાય. આ બધા ક્યારેક ક્યારેક પ્રગટ થતા હોય અને ફરી પાછા દબાઈ જાય. ક્યારેક સાત્વિક ભાવ, ક્યારેક રાજસિક ભાવ, ક્યારેક તામસિક ભાવ. અને આ જ ચક્કરમાં ભગવાન કૃષ્ણ જે છે, પરમાત્મા જે છે, કે જે મારા આત્મા સ્વરૂપે છે, જે અણુએ અણુમાં વ્યાપ્ત છે, અધિષ્ઠાન રૂપ છે, એના ઉપર દ્રષ્ટિ જતી નથી. ભાગવતમાં અનેક સ્થાનમાં આવે છે કે ભક્ત ભગવાનની ભક્તિ કરે અને પછી ભગવાન પ્રગટ થાય અને ભગવાન ભક્તને કહે કે તારા ઉપર હું બહુ પ્રસન્ન છું, માગી લે, વરદાન માગી લે. અને ત્યારે ભક્ત કંઈ ને કંઈ વરદાન માગે ત્યારે ભગવાન એને કહે કે જો હું તારી સામે ઉભેલો છું, તું મને છોડીને બીજું કંઈક માગી રહેલો છે, વિચાર કર. તો પણ પેલો ભગત સમજે નહીં કે તમે તો હવે જોઈ લીધા ને તમને મળી ગયા, તમે હવે શું કે હવે મારે જે જોઈએ તે કામનું છે એ મને આપો. એનો અર્થ શું? ભગવાનને માટે ભગવાનની ભક્તિ નહોતી, પરંતુ કોના માટે? કોઈક બીજાને માટે. એનો અર્થ વધારે પ્રેમ શેમાં હતો? ભગવાનમાં, કે ભગવાન પાસેથી જે લેવું છે એમાં. ધ્રુવે પણ તપશ્ચર્યા કરી અને અંતે રાજ્ય માંગ્યું અને એ જ ધ્રુવ આગળ જતા પશ્ચાતાપ કરે છે કે મેં ભગવાનનું ભજન કર્યું, ભગવાન પ્રગટ થયા, સાક્ષાત પ્રગટ થયા અને છતાં પણ મેં ભગવાન કે ભગવાનની ભક્તિને ન માગી અને મેં રાજ્ય માગી લીધું. આટલો અવિવેક મારાથી કેવી રીતે થઈ ગયો? તો આવા તો અનેક પ્રસંગો આપણા ગ્રંથોમાં છે. એ જ બતાવે છે કે સામે સાક્ષાત પ્રભુ પ્રગટ થવા છતાં પણ મોહ નષ્ટ થતો નથી. ભગવાનને જોયા પછી પણ કોઈને કોઈ ત્રિગુણાત્મક પદાર્થોની જ માગણી કરવામાં આવે છે.
ઇવન આપણે પણ અનુભવથી જોઈએ તો મોટા ભાગના લોકો મંદિરે જઈને શું માગે છે? કોઈ નથી કહેતું કે પ્રભુ તમે જ મને જોઈએ છે, બલકે પ્રભુ સિવાયનું બધું માગી લેવામાં આવે છે. જ્યારથી ભગવાનને પ્રાર્થના કરવાની શરૂ કરીને અત્યાર સુધી વિચાર કરો, જે લિસ્ટ આખું ભગવાનને આપ્યું છે એમાં વધારે વસ્તુ કઈ છે? ભગવાન કે ભગવાન સિવાયની? ભગવાન સિવાયનું કેટલું બધું આવી જતું હોય છે. એ તો સત્સંગ કરીએ ને થોડી સમજણ પડે ત્યાર પછી થોડી હિંમત આવે ભગવાનને કહેવાની કે પ્રભુ હવે તું જ. એ પણ ધીમે ધીમે બોલાય, એ જોરથી બોલાય નહીં કે ક્યાંક પાક્કું સાંભળી લીધું તો પછી બીજું કંઈ માગવું હોય તો મગાશે નહીં. તો ભગવાન અંદરથી તો લાગે કે આ જ માગવા જેવું છે, પણ સાથે સાથે બીજી તરફથી માયા ખેંચે કે ના ના હજુ તો ઘણી ઉંમર બાકી છે, ભગવાનને છેલ્લી ઘડીએ અત્યારે નહીં માગવાના, એ તો છેલ્લે માગીશું તો ચાલશે, ત્યાં સુધીમાં તો ઘણું બધું આપણે બીજું બધું માગવાનું છે. પણ છેલ્લે જે કરે એનો અંતકાલ જરૂર બગડે. એ અંતકાલ બગડે તો બધું બગડે. જેમ ફોટો પડાવવાનો હોય ત્યારે વ્યક્તિ તૈયાર થાય, દાઢી મૂછ બધું સરસ તૈયાર કરે, સરસ મજાના કપડાં પહેરે, કેમેરામેન સામે આવે ત્યારે બરાબર ટાઈટ થઈને ઊભો રહે, અને પેલો કે રેડી તો તરત જ મોઢું પણ મલકાવે, જેવા હાવભાવ બધા રાખવાના હોય એ બધું જ તૈયાર કરે. અને જેવું ક્લિક કરવાનું થાય તો એના નાકે માખી આવીને બેસે, અને પરિણામે મોઢું કેવું થઈ જાય? માખી નાક પર આવીને બેસે તો બગડી જ જાય ને, ત્યારે જ પેલો ક્લિક કરી લે, અને પછી ફોટો કેવો આવે? એને શું કહેવાય? કયો કાલ બગડ્યો? અંતકાલ બગડ્યો. તો અંતકાલ બગડે તો બધું બગડે ને. જેના માટે બધું કર્યું હતું અંતે એ ફોટો કેવો આવ્યો? બધાને ખબર છે કે માખી બેસે ત્યારે મોઢું કેવું થઈ જાય. માખી ફોટામાં આવે કે ના આવે, પરંતુ મોઢું તો માખી જેવું આવે જ એમાં. તો કહેવાનું તાત્પર્ય, બધી મહેનત કરે પણ અંતકાલ જો આવું થઈ જાય તો આગળનું બધું બગડી જાય. તો એવી રીતે અંતકાલ જેને બગાડવો ન હોય એણે પહેલેથી ભગવાનની ભક્તિ કરવી પડે. બાકી તો અંતકાલે કોઈને કોઈ પુત્ર, ગૃહ, ધન, સત્તાની કોઈક માખી આવીને બેસી જ જાય અને એ ભગવાનને ભૂલાવી દે. જેમ ત્યારે ભૂલાઈ જાય કે હું ફોટો પડાવવા ઊભો છું, મોઢું સરખું રાખવાનું છે, ત્યારે યાદ રહે નહીં. એવી જ રીતે અંતકાલે આમાંની કોઈને કોઈ માખી એમાંથી વળગે છે અને પરિણામે પરમાત્મા યાદ આવતા નથી. તો મોહનું સામ્રાજ્ય એટલું બધું દ્રઢ સામ્રાજ્ય છે કે સામાન્ય વિવેકથી એમાંથી બહાર નીકળાતું નથી. તો ભગવાન જ અહીંયા પોતાના શબ્દોમાં કહેશે, મોહિતમ નાભિજાનાતિ, હું એની પાસે જ છું, એના અંતરમાં જ બિરાજમાન છું, અને છતાં પણ મોહના કારણે એ મારી સામે જોતો નથી. ઇતિ અનુક્રોશમ, આ પ્રમાણે ભગવાન અનુક્રોશ દર્શાવે છે, આક્રોશ દર્શાવે છે. નાભિજાનાતિ મામ એભ્યઃ પરમ અવ્યયમ, ભગવાન પોતાની ઓળખાણ પણ સાથે સાથે આપી દેશે. મામ ન જાનાતિ, મને નથી જાણતો, અને મને એટલે કોને? એભ્યઃ પરમ અવ્યયમ. એભ્યઃ, એભ્યઃ એટલે કે આ સર્વ ત્રિગુણાત્મક પદાર્થોથી પરમ, એનાથી પર, એનાથી રહિત, નિર્ગુણ, ગુણાતીત એવા મને પરમાત્માને જાણતો નથી, કે જે હું કોણ છું? અવ્યયમ. અવ્યયમ, બાકીના સર્વ પદાર્થો વ્યય પામનારા છે, વિનાશી છે. જ્યારે એક જ પરમાત્મા પરમેશ્વર અવિનાશી અવ્યય છે. ન વ્યેતિ ઇતિ અવ્યયઃ, જેનો ક્યારેય પણ વ્યય, ક્ષય ના થાય એને કહેવાય અવ્યય. અને સમસ્ત પરિવર્તનશીલ જગતની પાછળ એક પરમાત્મા જ અપરિવર્તનશીલ તત્વ છે.
ચૈતન્ય માત્ર જ એક અપરિવર્તનશીલ તત્વ છે. અને એ અવ્યય પરમાત્માને સર્વ વિનાશી પદાર્થોમાં અટવાઈ જઈ અને જીવ જાણતો નથી. મોટે ભાગે જ્યારે પણ પરમાત્મા તરફ ચાલવાનો જીવ પ્રયત્ન કરે તો ક્યાંક ને ક્યાંક એ અટવાઈ જાય છે. અનેક વખત એની બુદ્ધિ એને દર્શાવે છે કે અત્યારે આના કરતા બીજું કંઈક વધારે મહત્વનું છે, આના કરતા હજુ બીજું કામ પહેલા કરી લેવા જેવું છે, પછી આ બધું તો થશે. એટલે જ જીવનમાં થોડુંક આમ તેમ થાય તો સાધકના રૂટીનમાંથી પણ પહેલા કોની બાદબાકી થઈ જાય? જપ ધ્યાન સ્વાધ્યાયની બાદબાકી થઈ જાય. બીજા કોઈ કામની બાદબાકી નહીં થાય, પરંતુ રૂટીનમાંથી આ બધું તરત જ બાદબાકી થઈ જાય કે સમય નથી તો પહેલા ક્યાં કાપ મૂકવાનો? સત્સંગમાં નહીં જવાનું, સમય મળશે ત્યારે જઈશું. આજે તો બીજા બધા કામ હજુ પતાવવાના છે અને એ તો ચાલ્યા જ કરે છે. અઠવાડિયામાં 5 દિવસ ગમે ત્યારે જઈને સાંભળી લઈએ તો ચાલે. તો એવી રીતની સ્થિતિ શા માટે થાય છે? કારણ કે આના કરતા બીજી કોઈક વસ્તુનું મૂલ્ય જીવનમાં વધારે જણાય છે. અને જ્યારે પરમાત્મા શ્રવણ કરતા બીજી વસ્તુનું મૂલ્ય વધારે જણાય તો એ જ શું બતાવે છે? એના પ્રત્યે મોહ છે. જરૂર કર્તવ્ય પાલન કરવાનું છે, વ્યવહાર સંભાળવાનો છે, પરંતુ એને એટલું બધું મહત્વ ન આપી દેવામાં આવે કે જેના પરિણામે મારું કલ્યાણ જ હું છોડી દઉં. જ્યાં મારું કલ્યાણ છે, હિત છે, એને જ હું છોડી દઉં, એવું નહીં થવું જોઈએ. પણ જ્યાં થાય તો સમજવાનું કે મોહ લાગેલો છે. ભગવાન અહીંયા એ જ દર્શાવે છે, મોહિતમ મામ ન જાનાતિ. મોહ છે અને માટે મને જાણતો નથી કે હું જે કોણ છું, અવ્યયમ અજમ, હું અવિનાશી, અજન્મા, પરમ, આ સર્વથી હું પર એવો હું જે છું એને એ જાણતો નથી. જ્યારે ભગવાન આ પ્રમાણે કહેશે કે જીવ મને જાણતો નથી, એ અજ્ઞાનથી ગ્રસ્ત છે. તો આ અજ્ઞાનથી ગ્રસ્ત છે, માયાથી ગ્રસ્ત છે. તો એ અજ્ઞાન કે માયા એ હકીકતમાં છે શું? જે માયામય પદાર્થો એને ખેંચી જાય છે. ભગવાને હમણાં કહ્યું કે આ ત્રિગુણાત્મક પદાર્થ જે છે એનાથી જગત મોહિત છે. તો એ ત્રિગુણાત્મક પદાર્થો કે જે માયાનો વિસ્તાર છે, એ માયા એટલે હકીકતમાં છે શું? એનું સ્વરૂપ શું? એમાંથી કેવી રીતે છૂટી શકાય? એ બધાની વાત ભગવાન આગળના શ્લોકમાં કરે છે. દૈવી હિષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે. એષા દૈવી ગુણમયી મમ દુરત્યયા માયા. ભગવાન કહે છે, આ મારી દૈવી ગુણમયી, દૈવી દેવ સંબંધી, ગુણમયી 3 ગુણોથી યુક્ત એવી મમ માયા, મારી માયા છે. અને કેવી છે? દુરત્યયા, જેને પાર કરવી બહુ કઠિન છે. દુઃખેન અત્યયઃ,
જેનાથી પાર જવું ઘણું કષ્ટકારી છે, દુઃખદ છે. એવી આ મારી માયા છે. દુરત્યયા દુઃખેન, કષ્ટથી, કઠિનતાથી જેને પાર કરાય છે, એનો અર્થ પાર તો કરાય જ છે, અસંભવ નથી. તો કેવી રીતે પાર કરી શકાય એનો ઉપાય ભગવાન આગળની પંક્તિમાં કહેશે. મામ એવ યે પ્રપદ્યન્તે, જે મારું શરણું લેશે, જે મારા જ શરણે આવે છે, તે એતામ માયામ તરંતી, તે આ માયાને તરી જાય છે. તો માયાને તરવાનો ઉપાય છે માયાવીનું શરણ. અહીંયા આ શ્લોકમાં ભગવાન બંને પંક્તિમાં માયા શબ્દનો પ્રયોગ કરે છે. એનાથી સિદ્ધ થાય છે કે માયા એ શાસ્ત્રમાં જ સ્વીકૃત છે. એ કોઈ ભગવાન શંકરાચાર્યજીએ શરૂ કરેલો માયાવાદ નથી, પરંતુ ગીતામાં ભગવાને આ શબ્દ વાપરેલો છે. અહીંયા એટલું જ નહીં, વેદ શાસ્ત્રમાં પણ માયા શબ્દનો પ્રયોગ છે. સવારે આપણે માંડુક્યમાં હમણાં જોયું, ઇન્દ્રો માયાભિઃ પુરુરૂપ ઈયતે સ એવ માયા પરિમોહિતાત્મા. કૈવલ્ય ઉપનિષદમાં પણ માયા પરિમોહિતાત્મા માયા શબ્દ આવ્યો છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં પ્રકૃતિમ તુ માયામ તુ પ્રકૃતિમ વિદ્યાત માયિનમ તુ મહેશ્વરમ. તો ત્યાં પણ માયા શબ્દ છે. તો ઉપનિષદમાં અનેક જગ્યાએ માયા શબ્દનો પ્રયોગ છે. માટે જે એવી એક ભ્રમણા પ્રવર્તે છે કે આ માયાવાદ કોણે શરૂ કર્યો, કે શંકરાચાર્યજીએ. માયાવાદ જેવો કોઈ વાદ નથી. જે છે તે સત્ય પરમાત્મા છે. આ કોઈ નવો વાદ નથી, બલ્કિ વેદશાસ્ત્રમાં જ માયા શબ્દનો પ્રયોગ છે. તો આ રીતે ભગવાન પણ અહીંયા બે વખત શબ્દ વાપરે છે. એ શું દર્શાવે છે? ભગવાન ભાષ્યકાર પહેલા પણ માયા શબ્દ પ્રસિદ્ધ છે, એનો પ્રયોગ થતો આવેલો છે. ભગવાન અહીંયા માયા માટે શબ્દ વાપરે છે એશા માયા દૈવી હિ એશા. સંધિ છૂટી પડે, હિ એશા, એશા માયા, આ માયા. ભગવાન આવું શા માટે કહે છે આ માયા? એટલા માટે કે દરેક જીવને માટે માયા કેવી છે? સાક્ષાત છે, અપરોક્ષ છે. દરેકને માયાનો અનુભવ પોતાના જીવનમાં થાય જ છે. તો માયાને બીજે ક્યાંય સમજવા જવાની જરૂર નથી, બલ્કિ પોતાના જીવનમાં જ એ અનેક વખત એનો અનુભવ કરે છે કે અરે રે ક્યાં ફસાઈ ગયો, ક્યાંથી ક્યાં પહોંચી ગયો, શું ધાર્યું તું ને શું થઈ ગયું. આ બધાની પાછળ કારણ શું છે? માયાદેવને આશીર્વાદ. ખબર ના પડી કે ક્યાંથી ક્યાં શું થઈ ગયું અને શું ધાર્યું તું ક્યાં પહોંચી ગયો. તો માયાનો અનુભવ દરેકને પોતાના જીવનમાં થાય જ. દરેક જાણે છે કે જીવનમાં અનેક વખત ન કરવાનું કરી નાખું છું, મહત્વ ન દેવાનું મહત્વ આપી દઉં છું, અસત્યને સત્ય માની લઉં છું, વિનાશીને અવિનાશી માની લઉં છું, મર્ત્યને અમર માની લઉં છું. અને ઘણા વિચાર પછી આંખો ખુલે છે. તો એ જ શું દર્શાવે છે કે માયાનો અનુભવ, માયા શક્તિની દરેકને કોઈને કોઈ પ્રકારે જીવનમાં એની અનુભૂતિ થતી જ રહે છે. તો ભગવાન કહે છે કે એશા માયા જે દરેક જીવને ભમાવી રહેલી છે. અને અર્જુનને તો બહુ સારી રીતે અનુભવ થઈ જ ગયેલો છે. જેવો યુદ્ધમાં પ્રવેશ કર્યો કે માયાદેવીએ જ બધું દર્શાવેલું. જે ઉત્સાહથી આવેલા હતા બધો ઉત્સાહ જતો રહ્યો. શેના કારણે? શા માટે બધું જોર જતું રહ્યું? યુદ્ધનો ઉત્સાહ કોઈ નહીં રહ્યો, કોઈ પણ પ્રકારનું બલ નહીં રહ્યું. શરીર ધ્રુજવા માંડ્યું, જીભ થોથવા માંડી, પરસેવો છૂટી ગયો. આ બધું શેના કારણે? શું થયું હતું? અર્જુનને
મોહ થયો હતો. કોના પ્રત્યે મોહ? સામે કોણ બધા દેખાયા? યોદ્ધાઓની જગ્યાએ બધા સગાવાલા, કાકા, મામા, માસા, બનેવી, સાળા, કેટલા બધા ત્યાં એને દેખાવા લાગ્યા. ગુરુ, આ બધા, તો કે આ બધાને હું કેવી રીતે મારું? તો જે અંતર જે છે મોહથી ગ્રસ્ત થઈ ગયું. તો અર્જુનને તો બહુ સારી રીતે અનુભવ થઈ ગયેલો છે કે માયા કેવું કામ કરે છે. હવે સ્વસ્થ થયેલા છે. ભગવાને આટલો ઉપદેશ આપ્યો, હવે કંઈક સ્વસ્થ થયેલા છે. નહીં તો ક્યાંય સુધી ચાલ્યા કરું, કર્મ કરું કે જ્ઞાન, સંન્યાસ લઈ લઉં કે યુદ્ધ કરું, આ ચાલ્યા જ કરું, ચાલ્યા જ કરું. 5મા અધ્યાય સુધી ભગવાન કેટલી વાર સમજાવે તો પણ ફરી પાછું ફરીને ક્યાં આવી જાય? તમે તો જ્ઞાનને મહત્વ આપો છો ને મને કર્મ કરવાનું કહો છો. આ બધું ચાલ્યા કરું. શેના કારણે? મોહના કારણે, એ દુરાગ્રહના કારણે. હવે સ્વસ્થ થયેલા છે તો ભગવાન એને ફરી યાદ દેવડાવે છે કે અર્જુન, હમણાં તે અનુભવ કર્યો એ શું છે? માયા જ છે. જેવો અર્જુને અનુભવ કર્યો એવો ભીમસેને પણ અનુભવ કરેલો હતો. તો ભીમને પણ માયા છોડતી નથી. એવું ક્યાંક નિરૂપણ આવે છે કે ભીમને પણ ભગવાન કૃષ્ણ બહુ વાલા. આમ તો એની જોડે બહુ જોર બતાવે, ઝઘડો કરે, બધું જ કરે, પરંતુ ભગવાન કૃષ્ણ પ્રત્યે એનો બહુ જ પ્રેમ છે. અને ભીમનો પ્રેમ ભીમ જેવો પ્રેમ છે. અર્જુનનો બહુ સોફિસ્ટિકેટિવ હોય અને ભીમનું બધું મારફાડ હોય. એ જ્યારે ભગવાન કૃષ્ણ આવે અને ભગવાન કૃષ્ણથી ભીમ મોટા, એટલે જ્યારે મળે ત્યારે ભગવાન કૃષ્ણ એને પગે લાગે. અર્જુનને તો આલિંગન આપે, નકુલ સહદેવને આશીર્વાદ આપે, પણ યુધિષ્ઠિરને પગે લાગે અને સાથે ભીમને પણ ભગવાન કૃષ્ણ પગે લાગે. અને ભગવાન કૃષ્ણ પગે લાગે તો ભીમ ઉપરથી ધબ્બો પણ મારે, આશીર્વાદ પણ આપે. કેમ? કારણ કે મોટો ભાઈ ને, તો એ આશીર્વાદ પણ આપે, પણ છતાં કૃષ્ણની મહિમાને જાણે તો એના પ્રત્યે બહુ પ્રેમ. એટલે કૃષ્ણના ગુણગાન ગાવા પણ બહુ ગમે. એક દિવસ રાત્રે શું સૂઝ્યું કે ભગવાન કૃષ્ણના ગુણગાન લલકારવા લાગ્યા. હવે ભીમ ગાય પછી બીજા કોઈને સુવા દે? તો એમણે ગાવાનું શરૂ કર્યું તો બધા ઉઠી ગયા અને બધાએ કહ્યું કે ભીમ, આ અધરાતે ક્યાં શરૂ કર્યું? કે એક તો તારો અવાજ કેવો કર્કશ, અને તું કોઈને સુવા નહીં દે, મહેરબાની કરીને ચૂપ થા. તો ભીમ સાંભળી તો લીધું, પણ એનાથી રહેવાયું નહીં. એને થાય કે ના, મારે તો ગુણગાન ગાવા જ છે, ભજન ગાવું જ છે. અને પરિણામે એને થયું કે અહીંયા બધા ટોક કરે છે તો હું જંગલમાં જઈને ગાઉં કે. અને એટલે પછી ભીમ જંગલમાં જતા રહ્યા રાત્રે. અને ત્યાં એણે ગાવાનું શરૂ કર્યું. ખૂબ જોરથી ભગવાનનું ભજન ગાય, ગુણગાન કરે. અને એ જ્યારે એ રીતે ગાતા હતા ત્યાં અચાનક ગામમાંથી દોડીને એક કુંભાર આવી ગયો. તો કુંભાર આવી ગયો તો ભીમે પૂછ્યું કે તું કેમ આવ્યો અત્યારે? એ કે હું કારણ કહીશ તો તમે જીવતો નહીં રહેવા દો કે. તો કે ના, કે તને કઈ નહીં કરું. કે ને કેમ આવ્યો? કે મારો ગધેડો એક ખોવાઈ ગયો હતો. તો કે અવાજ સાંભળીને આ બાજુ શોધવા આવી ગયો. કે ભીમ બિચારો શું કરે? એ કે સારું જા, કે તને શું કહો હવે કે. પણ આ બધું સાંભળીને ભીમને બહુ દુઃખ થયું. એને થાય કે મારે ભગવાનનું ભજન કરવું, ઘરમાં તો કોઈ નહીં કરવા દે, જંગલમાં આવ્યો તો ત્યાંય આ સામો આવ્યો, કે હવે હું કરું શું? કે એટલે બહુ દુઃખી થઈ ગયા. તો એક બાજુ ઝાડ નીચે બેઠેલા હતા. એવામાં ભગવાન કૃષ્ણ આવ્યા. તો ભગવાને પૂછ્યું કે કેમ ભીમભાઈ, શું થયું? કે કેમ દુઃખી લાગે છે? કે તારી આંખમાં આંસુ કેમ? કે તો કે પ્રભુ શું કરું? કે મને તમારા ગુણગાન ગાવા બહુ ગમે, પણ કોઈ ગાવા નથી દેતું. કે ઘરમાં ના પડે ને અહીંયા આવ્યો તો કેવી ફજેતી થાય. જો ને કુંભાર આવી ગયો. કે પણ ભગવાન કે કુંભાર આવ્યો પણ હું આવ્યો ને, કે મને તો તારું ગાયેલું સાંભળવું બહુ ગમે. કે હું પણ આવ્યો ને, કે તું ચિંતા ના કર ને, કે ગા ને. કે હું તો બહુ પ્રસન્ન, કે તું ગાય એટલે હું તારા ઉપર બહુ પ્રસન્ન થયો. એટલું જ નહીં, તું વરદાન માંગી લે, તું કે તને આપું. કે તો ભીમ કે પ્રભુ ખરેખર તમને ગમ્યું? કે તો કે હા, મને બહુ ગમે. તમે ખરેખર પ્રસન્ન? તો કે હા, હું બહુ પ્રસન્ન. કે વરદાન આપશો? કે તો કે હા આપું, કીધું ને મેં. તો કે સારું, કે એવું કરો કે તમારી માયા દેખાડો. કે ભગવાન કે મારા ભાઈ,
હું સામે ઊભો છું, મને જો. માયાને જોવાની હઠ છોડી દે. ભીમ કે તમને તો બચપણથી જોતો આવ્યો છું, ક્યારનો જોઉં છું કે તમને જોવામાં ક્યાં બાકી રહ્યું, કે પણ તમારી માયા નથી જોઈ, કે મેં સાંભળ્યું છે કે તમે માયાપતિ છો. કે તો એ માયા કેવી કે એ બતાવો ને કે એકવાર. કે છતાં ભગવાન કૃષ્ણએ કહ્યું કે ભીમ તું હઠ રેવા દે, માયાને જોવામાં કઈ સાર નથી, તું મને જો, બહુ મારા ગુણગાન ગાને કે ગાતો તો એવી રીતે. તો કે પણ ગુણગાન થયો, તમે તો મળી જ ગયા, કે હવે પછી શું કરવું, કે બસ કે તમને તો જોઈ લીધા, હવે માયાપતિને તો જોયા, પણ માયાનો તો મને અનુભવ થાય તો સારું ને, એને જાણી લઉં. કે ભગવાનને થયું કે આ ભગત માને એવો નથી. તો કે સારું, કે ક્યારેક તને જોવા મળશે, કે દેખાડી દઈશ. કે સારું, અત્યારે કે મહેલમાં જતો રહે, જંગલમાં ના બેસ. કે તો ભીમ તો ગયા. અને એ જ રાત્રે જ્યારે પાછા ફર્યા તો એમણે જોયું કે દ્રૌપદી યુધિષ્ઠિરની પાસે છે. અને એમની નજર ગઈ એક બારીમાંથી, તો એમણે દ્રશ્ય જોયું કે યુધિષ્ઠિર દ્રૌપદીના પગ દબાવે છે. અને ભીમને હાડો હાડ લાગી ગયું કે આ મહારાજા અને કે દ્રૌપદીના પગ દબાવે, કે આ યુધિષ્ઠિર દ્રૌપદીને બહુ બગાડી નાખી. કે અને કે પોતે દબાવે ત્યાં સુધી વાંધો નહીં, કે પણ કે આ દ્રૌપદીની આદત બગાડી નાખશે અને કાલ ઉઠીને મારી પાસે આવશે ત્યારે મારે કરવું પડશે. કે આ તો કે કેમ થાય. કે એક પુરુષનો ઈગો ખરો ને, કેવી રીતે કે મેમાય પાછા ભીમભાઈ હું દ્રૌપદીને પગ દબાવું, કે એવું તો સંભવ જ નહીં બને. તેમને બહુ ચિંતા થઈ ગઈ, એટલી બધી ચિંતા થઈ ગઈ કે દુબળા પાતળા થવા લાગ્યા, કે વરસ પછી જ્યારે દ્રૌપદી મારી પાસે હશે તો મારે તો પગ એને દબાવવા જ પડશે. તો બહુ ચિંતા થઈ ગઈ કે આવું તો મારાથી થાય જ નહીં. બધા બહુ પૂછે કરે, પણ હવે આવું કારણ બતાવાય પણ નહીં, કોઈને કહેવાય નહીં, સહેવાય નહીં. કેટલા બધા પૂછે, કે કારણ કે ભીમ દુબળા થાય એટલે તો ચિંતાનો જ વિષય ને, એ તો ક્યારેય 1 ગ્રામ ઓછું ના થાય. અને એક સાથે બધું ઉતરવા માંડ્યું એટલે બધાને ચિંતા થઈ ગઈ કે આ તો આપણો ગઢ ઢળી પડે, આવું કેમ ચાલે. તો ધીમે ધીમે બધાએ બહુ પ્રયત્ન કર્યો, પણ હવે ભીમને થાય કે આવું કારણ કહેવાય કેમ. અને કદાચ કહેવાય જાય તો પેલી નહીં દબાવાતી હોય તોય દબાવવાનું કહેશે, અને એટલે કે બોલાય તો નહીં. પછી કુંતી માતાએ કૃષ્ણને વાત કરી કે ભાઈ તમે એમને પૂછો ને. તો ભગવાન કૃષ્ણએ પૂછ્યું કે ભીમ શું તકલીફ છે, કે કેમ તારું શરીર આટલું બધું ઉતરતું જાય છે. ત્યારે પછી ભીમને થયું કે હવે તો કહી જ દેવું પડશે, આ સૌથી સલામત સ્થાન છે, કે અહીંયા કહી દઉં બસ. એટલે ભગવાન કૃષ્ણને એણે પેટ છૂટી વાત કરી દીધી કે મેં આવું જોયું, મને આવી ચિંતા થવા લાગી છે. ત્યારે ભગવાન એને કહેશે કે જો આજે રાતે છે ને તું તે જંગલમાં તે દિવસે ગયો તો ને ત્યાં જજે, અને ત્યાં એક વટવૃક્ષ છે, એ ઝાડ ઉપર તું બેસી જજે, અને આખી રાત તારે ત્યાં જ બેસવાનું છે, બરાબર. કે તો કે હા બરાબર. કે તો ભીમ તો રાત્રે ગયા અને વટવૃક્ષ ઉપર બેસી ગયા. અને જેવા વટવૃક્ષ ઉપર બેઠા અને એમને શું દેખાય છે, તો કે જ્યાં બેઠેલા છે ત્યાંથી સામે એને દેખાય છે કે બહુ મોટો દરબાર ભરાયેલો છે, કેટલા બધા રાજા મહારાજાઓ બધા ત્યાં આવ્યા છે, ઋષિ મુનિઓ દેવતા ગંધર્વ કિન્નર આ બધા ત્યાં પહોંચી ગયેલા છે. એટલું જ નહીં, બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ આવ્યા, એની જોડે ઇન્દ્રાણી લક્ષ્મી અને સરસ્વતી પણ આવ્યા, બધા ત્યાં આવેલા છે. સાથે સાથે પાંડવો પણ આવ્યા, આખો પરિવાર ત્યાં આવ્યો, બધા આવ્યા અને મોટી રાજસભા જાણે ભરાયેલી હોય એવી રીતે ન થયું. અને એક આ બધા આવ્યા છતાં પણ એક મુખ્ય સિંહાસન હતું, એ ખાલી હતું, કે જે સૌથી ઉપર હતું અને સૌથી કિંમતી સૌથી મુખ્ય એ ખાલી હતું. એટલી વારમાં એણે જોયું કે સામેથી દ્રૌપદી આવે છે. અને જેવા દ્રૌપદીજી આવ્યા કે બધા ઊભા થઈ ગયા અને બધા દ્રૌપદીજીને નમસ્કાર કરવા લાગ્યા, એહી એહી કરીને બધાએ એને સિંહાસન ઉપર બેસાડ્યા, ખૂબ જ માન આપ્યું. ભીમને તો પરસેવો છૂટે કે અરે રે આ શું થયું. કે
આટલું બધું માન કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ દ્રૌપદીને આટલું બધું માન આપે કે હવે મારું શું થશે? ફરી પાછી એ ચિંતા એને. એટલામાં તો દ્રૌપદીએ ત્યાંથી હુકમ કર્યો કે સભામાં બધા આવી ગયા કે કોણ નથી આવ્યું કે. એટલે બધાએ નજર ફેરવી કે કોણ નથી. તો અવાજ ઉઠ્યો કે ભીમ નથી કે. અર્જુન એને દ્રૌપદીએ કહ્યું કે જ્યાં હોય ત્યાંથી એને શોધી લાવો કે. ઓર્ડર આપ્યો, કારણ કે મુખ્ય સ્થાને હતા ને. ભીમને થયું કે હવે થશે શું કે. તો એમણે સૈનિકોને ઓર્ડર આપ્યો, જ્યાં હોય ત્યાંથી પકડીને લઈ આવો આ સભામાં. એમનું હાજર થવું બહુ જરૂરી છે, ગેરહાજરી ના ચાલે. આ પ્રમાણે ઓર્ડર આપ્યો. તો ભીમને થયું કે હવે તો પેલા સૈનિકો આવે ને મને પકડીને લઈ જાય એના કરતા તો જાતે જવું સારું કે. અને એટલા માટે વટવૃક્ષ ઉપરથી એમણે કૂદકો માર્યો કે હું જ પહોંચી જાઉં સામે. જેવો કૂદકો માર્યો અને નીચે આવ્યા તો બધું ગાયબ, કઈ દેખાય નહીં. ત્યાં કોઈ દ્રૌપદી નહીં, ત્યાં કોઈ રાજસભા નહીં, કોઈ સૈનિકો નહીં, કઈ દેખાય નહીં. તો દ્રૌપદી કોઈ નહીં દેખાયું તો ભીમને ચિંતા થઈ ગઈ કે આ બધું હતું ને ક્યાં જતું રહ્યું. હવે ઘરે જઈશ તો દ્રૌપદી શું દંડ આપશે કે. એટલે હવે ઘરે જવું નથી. તો ત્યાં રહ્યા. ફરી ઘરે શોધાશોધ થઈ. સવારમાં કે આ ગયા ક્યાં ભીમસેન. ભગવાન કૃષ્ણ આવ્યા, જંગલમાં આવ્યા ત્યારે ભીમ ચિંતાગ્રસ્ત બેઠેલા હતા. ભગવાને ભીમની માથે હાથ ફેરવ્યો કે ભીમ શું દશા છે કે પ્રભુ કઈ ખબર નથી પડતી કે શું થયું કે તને કઈ દેખાયું કે. દેખાયું પણ શું દેખાયું એ પૂછો જ માં કે પૂછવા જેવું નથી કે. ત્યારે ભગવાન કે ભીમ ખબર પડી માયા કોને કહેવાય. અનુભવ થઈ ગયો, બહુ થઈ ગયો કે હવે ક્યારેય નહીં કરાવતા કે. તો કે હું કહેતો નહોતો કે આ માયામાં પડાય નહીં કે. મેં તને કહ્યું તું કે આગ્રહ ન રાખ. જો તારી દશા કેવી થઈ. ભીમ જેવા ભીમને પરસેવો છૂટ્યો, બીક લાગી, દ્રૌપદીની બીક લાગી. આ બધું શેના કારણે? માયાના કારણે. તો જ્યાં પણ હોય ત્યાં આ રીતની સ્થિતિ કે જ્યાં મારે લાચાર થવું પડે, જ્યાં મને ડર લાગે, જ્યાં આગા પાછું થવું પડે, એ બધાના મૂળમાં શું રહેલું છે? માયા રહેલી છે. જીવ જ્યાં સુધી માયાની શરણમાં હોય, માયાના ચક્કરમાં હોય, ત્યાં સુધી એ ક્યારેય પણ સ્વતંત્ર રૂપે વર્તી શકવાનો નથી. સ્વતંત્ર બનાવનાર વસ્તુ માત્ર જ્ઞાન, જ્ઞાન ને જ્ઞાન જ છે. પરમ સ્વાતંત્ર્ય પ્રદાન કરનાર વસ્તુ આત્મ સ્વરૂપનું જ્ઞાન જ છે. માયા હંમેશા પરાધીન કરનાર છે. આવા તો દ્રષ્ટાંતો આપણા શાસ્ત્રમાં અનેક ભરેલા પડેલા છે કે જ્યાં ભગવાન ના પાડે અને છતાં પણ જીવ શું આગ્રહ રાખે? બસ માયા બતાવો, માયા બતાવો. અને પછી એવો ચક્રાવે ચડે કે એમાં ભગવાન પણ ભૂલાઈ જાય. અંતે ક્યારેક કોઈક પુણ્યના પ્રતાપે ફરી યાદ આવે તો પ્રભુ ફરી એને માયામાંથી બહાર કાઢે. તો આ દરેકને અનુભવ થાય છે. માટે ભગવાને અહીંયા શબ્દ વાપર્યો એશા માયા. જેમ ભીમને માયાનું જ્ઞાન કેવું થઈ ગયું? બરાબર, પાકું, અપરોક્ષ, સાક્ષાત અપરોક્ષ અનુભવ. તો એને કહેવાય એશા માયા, આ માયા. તો દરેક જીવને આ અનુભવ થાય છે. એશા માયા દૈવી. ભગવાન એના માટે શબ્દ વાપરે છે કે આ માયા કેવી છે? દૈવી. દૈવીનો અર્થ છે કે જે દેવની છે. દેવસ્ય ઇયમ દૈવી. જે દેવની જ શક્તિ છે, દેવને આશ્રિત છે. વૈષ્ણવ સંપ્રદાયમાં માને છે કે માયા
એ દેવની, પરમાત્માની અચિંત્ય એવી શક્તિ છે અને એને સત્ય માને છે. માયા કે માયાથી આવેલું જગત કેવું છે તો કે સત્ય છે. જ્યારે વેદાંત મતે માયા એ બ્રહ્મમાં અધ્યારોપિત શક્તિ છે, કલ્પિત શક્તિ છે. અઘટિત ઘટના પટીયસી માયા. માયા શું છે તો કે અઘટિત ઘટના ઘટન પટીયસી. જે વસ્તુ સંભવ ન હોય, જે ઘટના ઘટિત થવી સંભવ ન હોય એને ઘટિત કરવામાં જે કુશળ એ છે માયા શક્તિ. રજ્જુમાંથી સાપ આવવો ક્યારેય સંભવ નથી અને છતાં પણ રજ્જુમાં સાપને જે દેખાડી દેશે એ છે માયા. આકાશમાં નીલિમા ક્યારેય નથી અને છતાં નીલિમા જણાવી દે એ છે માયા. મરુભૂમિમાં જળ ક્યારેય સંભવ નહીં અને છતાં પણ મૃગજળ રૂપે જળ દેખાય છે. તો આ માયા એક એવી શક્તિ છે કે જે વસ્તુતઃ કંઈ ઉત્પન્ન કરતી નથી અને છતાં પણ ઘણું બધું દેખાડી દે છે. વાક્ય બરાબર સમજો. માયા વસ્તુતઃ કંઈ ઉત્પન્ન કરતી નથી અને છતાં ઘણું બધું દેખાડી દે છે. જેવી રીતે જાદુગરની જે સૃષ્ટિ છે, નગરી છે, ત્યાં વાસ્તવમાં કંઈ ઉત્પન્ન થતું નથી અને છતાં પણ ઘણું બધું ત્યાં દેખાય છે. તો દેખાડી દેવું, પ્રતીતિ કરાવવી, ભાન કરાવવી એ માયા શક્તિ છે. વસ્તુતઃ જગત સૃષ્ટિ માયા ઉત્પન્ન કરતી નથી અને છતાં પણ પરમાત્મામાં, સચ્ચિદાનંદ ઘન આત્મામાં એ સમગ્ર જગતને દેખાડે છે, સમસ્ત સંસારને એમાં દેખાડે છે. અને જીવ જે છે એ પરીક્ષા કર્યા વગર જોઈ જોઈને જ નાચતો રહેશે. એ જોતો નથી કે વાસ્તવમાં છે શું, તથ્ય કેટલું છે એ જોતો નથી, વિચારતો નથી. વિચાર કર્યા વગર માત્ર જોઈને ભરોસો મૂકી અને નાચતો રહેશે, જીવનભર નાચતો રહેશે. અને એ નાચ ત્યારે જ ખતમ થાય જ્યારે પરમાત્માનું શરણ લેવામાં આવે. અબ મેં નાચ્યો બહુત ગોપાલ. સુરદાસ કહે છે કે અબ તો મેં બહુ નાચ્યો, હવે પ્રભુ કરુણા કરીને આ નાચ તમે બંધ કરાવો. માયા કી ઓઢની ઓઢકર. કઈ ઓઢણી ઓઢીને નાચ્યો તો કે માયાની ઓઢણી ઓઢીને. લોભ નુપુર, પગમાં નુપુર શેના પહેર્યા છે? લોભના નુપુર પહેરેલા છે. તો આવા તો અનેક ત્યાં ઉપમા આપીને દર્શાવે છે. તો વસ્તુતઃ માયા કંઈ ઉત્પન્ન કરતી નથી અને છતાં પણ દેખાડી ઘણું બધું દે છે. એટલા માટે જ માયાના માટે પણ કહેવામાં આવે છે કે માયા એટલે શું? યા મા સા માયા. મા એટલે કે નથી, અભાવ.
જેમ નથીના અર્થમાં ગુજરાતીમાં પણ માં શબ્દ વપરાય છે. આપણે કહીએ એમ કર માં, એમ કર માં એનો અર્થ એમ કર નહીં, માં કર એવી રીતે નહીં કર. માનો અર્થ છે નહીં, અભાવ. તો માયા યા એટલે કે જે, યા માં સા માયા, જે છે નહીં તે માયા. તો આવી આ માયા શક્તિ કે જે વેદાંત દર્શનથી પરમાત્મામાં અધ્યારોપિત માત્ર છે, પરમાત્મામાં જ અધ્યારોપિત છે, એને આશ્રિત છે. કોઈ પણ અધ્યારોપ અધિષ્ઠાનને આશ્રિત હોય. સર્પ એ અધ્યારોપિત એ અધિષ્ઠાન રજ્જુને આશ્રિત છે. માટે માયાને માટે પણ કહેવામાં આવે કે માયા કેવી, તો કે બ્રહ્માશ્રયા માયા, બ્રહ્મને આશ્રિત માયા. તો આ રીતે એ દેવ સંબંધી, દેવ એટલે પરમાત્મા, એકો દેવ સર્વભૂતેષુ ગૂઢઃ, એક દેવ કે જે સર્વભૂતોમાં ગૂઢ છે, સર્વભૂતોમાં વ્યાપ્ત છે. એ જ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા બ્રહ્મ, એ બ્રહ્મને આશ્રિત આ માયા છે. માટે એને કહેશે દૈવી માયા, દેવ સંબંધી. દેવસ્ય ઇયમ દૈવી, એ કોની માયા છે? દેવની, પરમેશ્વરની માયા છે. એટલા માટે જ એ માયાના વશમાં નથી, જીવની માયા નથી. જીવની માયા હોય તો જીવ એના વશમાં ન હોય, પણ માયા કોની છે? દૈવી માયા. દૈવી માયા છે, દેવની માયા છે, અને દેવની માયા છે એટલે દેવના વશમાં છે. તો એશા દૈવી એશા, એ માયાનું સ્વરૂપ કેવું? તો એના માટે બીજા બે શબ્દ વાપર્યા છે, ગુણમયી દુરત્યયા, જે ત્રિગુણાત્મિકા છે, અને દુરત્યયા. સાથે ભગવાને શબ્દ વાપર્યો મમ, માયા કોની છે? મારી, આ શક્તિ મારી છે. મમ માયા વિષ્ણોઃ પરમેશ્વરસ્ય માયા. તો મમ માયા ગુણમયી દુરત્યયા, જે ત્રિગુણાત્મિકા છે અને જેને પાર કરવી કઠિન છે. અહીંયા એક વિચારણીય વિષય છે. વેદાંત દર્શનમાં એક અખંડ અદ્વિતીય પરમાત્મા, પરમ સત્ય, બ્રહ્મ સત્ય એ પ્રમાણે કહેવામાં આવે છે. જ્યારે એક અખંડ અદ્વિતીય તત્વ જ પરમ સત્ય છે, તો પછી વચ્ચે આ માયા આવી ક્યાંથી? શા માટે માયાને લાવવાની જરૂર પડી? આ પ્રશ્નનો ઉત્તર નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.